ज्वलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाल लाल कहे हुन मारुत दे तो मड़े नहीं तारना मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे बोले सद्गुरु महाराज शरीर એનું કામ કરે એમાં કઈ હાલે નહીં ગુરુ કૃપા થાય હરિગુરુ સંતોની કૃપા થાય તો થોડુંક શાંત થઈ જાય તો એની કૃપા જે કાંઈ બને સ્વીકારવાનું થોડું ઘણું અથવા થાય એટલું સહન થાય ત્યાં સુધી કરવું જરૂરી છે રાયડું પાડવું પડે તો રાયડું પાડી લેવું ગોળી ખાવી પડે તો ગોળી ખાઈ લેવી કે ખોટું નથી બાકી જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી સમરણ કરવી થાય કાલે થોડોક અભિલાષા સાગરનો સત્સંગ સાંભળતો કબીર એક ખરેખર જુઓ તો એક રાખનો ઢગલો જ છે, માટીનું પિંડ છે. કબીર સાહેબ કે સુરદાસનું પણ એક ભજન છે. સુરદાસ પણ કહે છે
माटी में माटी एक दिन मिल के रहेगी, अब ना बनी तो फिर क्या होगा। પણ ઠીક છે, ગોવિંદને અને જેને જે કરવું હોય કરે. જ્યાં જેમ જે ગતિ કરવી હોય મને છે ને અંદરની સ્થિતિમાં થોડા ઘણા અનુભવ થતા હોય, થોડી ઘણી સ્થિતિ બનતી હોય, થોડું ઘણું સુખ મળતું હોય ને થોડી ઘણી પીડા આવતી હોય, એની રચના છે. તોય દયાળુ છે. અઘરું છે. એક ભજનમાં કહે છે, શરીરની ક્રિયામાં મુજને જેવિદ રાખો રામ. રામ એટલે કોઈ ધનુષધારી રામ અથવા જેમ હોય એમ, કઈ લેવા દેવા. મારે તેવિદ રેવા હરી મેં સોયપો તુજને હાથ. હાથ એટલે શરીર એટલે પિંડ. પિંડ નહીં, પિંડ તો છે ને એક સાધન છે. પણ પિંડની અંદર આપણી હારે અનંત વસ્તુ જોડાયેલી છે સતત. એ ક્રિયા પ્રતિક્રિયા કરે છે. માલિકની મરજી. જીવન જેમ કરવું એમ ઈ કરે. જે થાય છે, જે બને છે, જે બનવાનું છે અને જે છે એ બરાબર છે. તમને આનંદ આવે છે એમાં હું રાજી છું. ખરેખર જોવામાં આવે તો વ્યક્તિ કઈ કરતી નથી. વ્યક્તિની અંદર એના અંતઃકરણની અંદર કોઈ વસ્તુ હોય છે. એ કર્મ કરાયેલી છે. કર્મ એટલે કોઈ કર્મ નહીં, પણ એમ એની અંદર એ બધી વસ્તુઓ લાગેલી છે. પ્રાણ છતાંય
આપણે અહીં બધા બેઠા છીએ. આપણા અંદર એક એવી સ્થિતિ હોય છે દરેક અલગ અલગ. અહીંયા જેટલા બેઠા ને દરેકની અંદર અલગ અલગ સ્થિતિ હોય છે અંતઃકરણ. એ આપણી અંદરની સ્થિતિ હોય એ પ્રમાણે આપણને હલાવે છે ને આપણે હાલી છે. મૂળ સ્થિતિમાં કોઈ ફેરફાર નથી. ખરેખર આ પરિણામે શું છે? પરિણામે શું છે? અથવા ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ શું છે? આપણે એવું કઈ વસ્તુ છે આપણે અહીં બેઠા કૃષ્ણ, તમે, ગોરધનભાઈ, ગુણભાઈ સત્સંગ શેનો ઉપયોગ કરે છે? શેનો ઉપયોગ કરે છે? ખરેખર તો શબ્દ સિવાય કાંઈ નથી. પ્રેમાનંદ સ્વામીનો સત્સંગ કર્યો, મને એમના સદગુણોની વાત કરી, કૃષ્ણએ સત્સંગ કર્યો, મઢીમાં અવિનાશી અવધૂત, ગુણુભાઈએ સત્સંગ કર્યો. શબ્દ સિવાય કાંઈ છે તો નહીં. કાલે મેં અવિનાશા સાગરનો સત્સંગ થોડોક ઊંચી સ્થિતિવાળો છે, અઘરો છે. કોઈ પણ સત્પુરુષ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિશ્વના સત્પુરુષ તમે લ્યો, કોઈ પણ ઓશોથી લઈને ગમે તે મૂળમાં શું આવે? શું આવે? હે? શું કે છે? ભૂપેનભાઈ, ગોરધનભાઈ, શબ્દ જ આવે. સત એવો એક શબ્દ છે. शब्द हमारा आदि का माई पे गया जीव
તો એ પૂછ્યું પંડિત પ્યારે શબ્દ બળા કે જીવ? બહુ મોટું બનાવ્યું. જીવ હે? જીવ જીવ મોટો ન થાય, શબ્દ મોટો થાય. કારણ કે જીવ કહેવામાં શેનો ઉપયોગ કરે છે? જેનો ઉપયોગ કરીને આપણે કહીએ છીએ એ વસ્તુ મોટી છે. એના વગર જીવનો ન્યાય આપી દે. શબ્દ મોટો. જીવ મોટો ક્યારે થાય? કે જેને કઈ સમજણ નથી એના માટે. જેને વજન કાઢો એ તો શબ્દ સાચો રે જે અગમ ઘરને દેખાડે. જીવ છે ને જીવ, ઈ આપણે જીવ ગતિ નથી. ભલે જીવ હોય પ્રેમાનંદ પણ જીવનો ન્યાય શબ્દથી છે. નામ લેવું એવું રે આપો પડવું કાઢે. શબ્દ શ્રેષ્ઠ છે પણ शब्द का अंतरा सार शब्द चित्त दे. जे शब्द में गुरु और गोविंद बे बिराजे वो शब्द निरख ले. शब्द मोटो से कारण के तो शब्द साचो रे जीव समा एक श्वास है. जीव ने શ્વાસ ની આરે જોડાણ છે. એ તો શબ્દ સાચો રે છે અગમ ઘર દેખાય. जीव समा एक श्वास है. जीव शब्द न्यास. निज जीव कुछ और है. जीव है आगना. अपने अंदर चैतन्य तत्व जीव से राइट है. जीव આપણે જીવ ગતિમાં નથી, જીવ ગતિથી ઉપર ઉઠેલા છે. શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ, શબ્દ હૈ ઢગઢેરિયા. શબ્દમાં સત શબ્દ સમજે વો સંત મેરિયા. શબ્દમાં જીવ સમજે વો સંત મેરિયા એમ ન કીધું. શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ, શબ્દ હૈ ઢગઢેરિયા. શબ્દમાં સત શબ્દ સમજે વો સંત મેરિયા. આપણે જો તમને કહું, મને આજે બહુ સારી પીડા હતી. સારી પીડા એટલે મજા આવે એવી જાજી પીડા હતી. તો મજા આવી, કાંઈ વાંધો ન આવ્યો, થઈ ગયું સેટ. અત્યારે કલકી કિસકો ખબર? મારે પ્રોબ્લેમના મુખ્ય કારણ બે છે. એક આ દ્વાર ખુલ્લો છે અને એક આ દ્વાર ખુલ્લો છે. બે દ્વાર ખુલ્લા એટલે એમાં એની તકલીફ પડે છે. આ દ્વાર ખુલ્લું હોય અઘરો છે, ન ખુલ્લો મારે ખુલી ગયું. આ દ્વાર ખુલી જાય ને, આ છે ને આ દ્વાર એક ખુલ્લો છે, ખુલી જાય છે. એને કંટ્રોલ નથી થઈ શકતો. પ્રોબ્લેમ એ છે, બીજો કોઈ પ્રોબ્લેમ એને હિસાબે હેરાન થાય. આ દ્વાર એક ખુલ્લો છે. આ દ્વારને કંટ્રોલ થઈ શકતો નથી. કારણ કે મને એની રીત નથી આવે. આ દ્વાર એક ખુલી જાય છે. એટલે પીડા આવે છે. એની રીત નથી આવડતી. રીત યોગિક ક્રિયા હોય ને, અથવા કોઈ પૂરા યોગી હોય ને, યોગી
તોય એને કંટ્રોલ કરી શકે. જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ છે. કરવા વાળા તો કરે છે જે કરતા હોય. ગોવિંદને જેમ કરવું એમ કરે, કૃષ્ણને જેમ કરવું એમ કરે, એને જેમ કરવું એમ કરે, કાંઈ વાંધો નથી. વાત તો પરિણામે माटी में माटी एक दिन नहीं करेगी. गति मालिक ની ઈચ્છા છે. એક દિન ऐसा आएगा સદગુરુ લજ્જા રાખી. સદગુરુ વિના સ્થિતિ પ્રાપ્ત નહીં થાય. આ વસ્તુ પાકી. ગુરુ ગુરુ પૂર્ણ સ્થિતિ છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિની અંદરની સ્થિતિ છે. સદગુરુ પિંડય નથી ને બ્રહ્માંડય નથી. પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજી, એનું દેખાડું તમને. પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજી, એનું દેખાડું તમને. ગગન મંડળ મઠ કીજે જોગેશ્વર ગગન મંડળ મઠ જે કીજે. અગમ ઘરનું દેખાય એ અસર એમાં તેવું જ થાય છે. નામ લેવું એવું રહે જે આ ટોપોળ ઉગાડે. ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર. ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર. 3 પુરુષ એની સેવા કરે, રામ કબીર રણધાર. શરીર હોય તો ભલે, શરીર ન હોય તો ભલે. તમારી સ્થિતિ છે ને એ જ સત્ય છે. સ્થિતિ તરફ ગતિ. શરીર બંધારણ છે 3 ગુણ. એ બંધારણની અંદરની તમારી એમાંથી જ સ્થિતિ બનશે. કૃષ્ણ કહે છે મઢીમાં અવિનાશી અવધૂત. એ બોલનાર છે એનું એકનું જ ધ્યાન રહેવું અને પોતાને બની જવું, વાતથી નહીં. વાત સત્ય નથી. તમારી સ્થિતિ સત્ય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસ. એમાં આમ કે છે શૂન્યમાં શબ્દ તું. બધાની વાત છે, બહુ સારી વાત છે.
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, પવન તું, પાણી તું, ભૂમિ તું, કુદરા. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, દેહમાં દેવ તું, શૂન્યમાં શબ્દ તું. તમારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાતાવરણમાં શબ્દ તો લેવો જ પડશે. એથી ઉપર જાય થોડુંક આપણે હરજીવન બાપાની વાણી લઈએ તો શું કહેવાય? થોડુંક નામય જન્મે, નામય મરે, નામય ભવજલ પાર ઉતાર. પ્રભુ તું નામ તકી છે ન્યાર. સમજે કોઈ સંત ન્યાર. એને એમનું કીધું જીવહી જન્મે, જીવહી મરે, જીવહી ભવજલ પાર ઉતારો, એમનું કીધું. જો કારણ કે એને થોડોક અનુભવ હોય. નામય જન્મે, પછી નામય અને નામય ભવજલ પાર ઉતારો. એવું કામ બોલે? તો જીવ કેવો જોઈએ ને? જીવ કા નથી કહેતા, શબ્દ એનો કીધો. શબ્દ નામ શબ્દ નામ રાજા. સંતો નામ શબ્દ નામ રાજા. નામ છે ને શબ્દ નો રાજા છે. એટલે સત્ય નામ તું હિ તારણ. એક ઓમકાર સતનામ. ભલે જે કાંઈ હોય બરોબર છે, કાંઈ વાંધો નહીં. જે કાંઈ બને છે, બનવાનું છે અને બની રહ્યું છે એ સત્ય છે, માલિકની મરજી. અને એની ખબર છે પાછી એને. કાંઈ વાંધો નહીં. તારે જે તમારે જે કરવું હોય એ કરો. તમે સ્વતંત્ર છો. હું કોઈ વ્યક્તિને નથી કહેતો. સ્વતંત્ર દશા છે, એને જેમ કરવું. કોઈની સ્વતંત્રતા જૂટવવાનો મને અધિકાર નથી. કોઈ પણ નિયમ રાખે તો એમ. પીડા છે ને, પીડા એ અઘરી છે. પીડા પીડા પછી થોડુંક સુખ મળે છે. સંસારના વિષયોની પીડા વાત નથી કરતો. વિષયોના સુખની પીડા એ પીડા નથી, એ કર્મ છે. સુખ દુઃખ આવે મારા વાલાની ઈચ્છા. થોડીક રહી શકે તો ધીરજથી મન રાખો. जो आनंद संत फकीर करे, ऐशो आनंद नाही अमेरी. सुख दुख में समता साध रहे.
कुछ खौफ नहीं जागेगी। બહુ કૃપા છે ગુરુ મહારાજ પર. ઘણું બધું સારું છે. કારણ કે હું મને જોતો થોડુંક એમ થાય, એક મારા સ્વભાવ પ્રમાણે, મારી પ્રકૃતિ પ્રમાણે, મારા મૂળ લક્ષણો પ્રમાણે કે મારાથી કોઈને તકલીફ ન પડે. એ મારો સ્વભાવ છે. દરેકની અંદર એનો સ્વભાવ હોય. હું પ્રાર્થના કરું, મારાથી કોઈને તકલીફ ન પડે. પછી તો એને જેમ કરવું એમ કરે. ખેલ એના મારો ખેલ નથી. મને ખેલમાં રસ નથી. કૃપા છે, બહુ કૃપા છે. બાર બાર વરમાં